નમસ્કાર, હું પ્રવીણ. હવે ચોમાસું ચિંતા વધારશે. આમ તો ચર્ચા ઘણા લાંબા સમયથી હતી કે કેનાલોમાં પાણી બંધ કર્યું તો ઉનાળુ પાક માટે સરકાર એટલીસ્ટ કેનાલમાં પાણી છોડે, પણ માવઠું આવે છે અને હજુ 10 તારીખ સુધી માવઠું પરેશાન કરશે, જેમાંથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ બાકાત નથી. સૌથી મોટી ચિંતા બાગાયતી પાકોમાં છે. બગીચાઓ ઘણા ધ્વસ્ત થયા છે. એપીએમસીમાં દર વખતે સવાલ થાય કે આપણે એગ્રી પ્રોસેસિંગ યુનિટની વાત કરીએ છીએ, પરંતુ જે એપીએમસી છે એ એપીએમસીમાં પૂરતી વ્યવસ્થા આજે પણ ગુજરાતમાં બહુ ઘણી ગાંઠી એપીએમસી છે કે જ્યાં છે. બાકી આ પ્રકારની સ્થિતિ હોય છે. એ ડાંગરનો પાક હોય, કેરી હોય, એ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર. આમ પણ સૌરાષ્ટ્રમાં ખાસ તો ગીર પંથકમાં વિસાવદર સિવાયના પટ્ટામાં મોર એટલે કે ફાલ ઓછો આવ્યો છે, એટલા માટે જ તમે વધારે પૈસા ચૂકવી રહ્યા છો કેરીના, અને હવે વધારે હાલત ખરાબ થશે. સવાલ સૌથી મોટો એ છે કે ભલે આકાશી આફત હોય, પરંતુ આકાશી આફતમાં આ મંચ પર જ્યારે પણ કોઈ એવી સ્થિતિ આવે તો એક શબ્દ કોઈ જો અને તો વગર કહેવો પડે કે ગુજરાતનો ખેડૂત રામ ભરોસે છે, વેન્ટિલેટર પર છે. કઈ સ્થિતિમાં? લાઈફ સપોર્ટ સિસ્ટમમાં. લાઈફ સપોર્ટ સિસ્ટમ શું છે? ન તો કેન્દ્ર સરકારની યોજના લાગુ છે, ન તો રાજ્ય સરકારની યોજના લાગુ છે. હા, રાજ્ય સરકાર એસડીઆરએફ પ્લસ કોઈક કિસ્સામાં ટોપઅપ જાહેર કરી દો એટલે વાહવાહીના ઢોલ વાગવા લાગે, પરંતુ આ ઢોલ લાંબા સમય સુધી હજુ તો સંભળાતા જ હોય ત્યાં વધુ એક આફત આવીને ઊભી રહે. હવે આ પરિસ્થિતિ થઈ હજુ 10 તારીખ સુધી, અને દક્ષિણ ગુજરાતમાં તો સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો આ પરિસ્થિતિમાં આ નુકસાનીનો ડબલ માર છે, અને આ નુકસાનીના ડબલ મારમાં એમાં મગ કે ઉનાળુ બાજરી, બાજરો, ડાંગર આ પણ બાકાત નથી. કેળની સ્થિતિ તમે જોઈ રહ્યા છો. ઝઘડિયાથી માંડીને ચરોતરના પટ્ટામાં ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ, કેમ કે આંધી હતી, ભારે પવન ફૂંકાયો, 15 જેટલા મૃત્યુ થયા. ગઈકાલે સવારે 6 થી આજે 6 વાગ્યા સુધીમાં એટલે કે 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ છે. 1.5 ઇંચ સુધી વરસાદ છે. 24 થી 25 તાલુકામાં અડધાથી 1.5 ઇંચ. આજે પણ 12 કલાકમાં 58 તાલુકામાં વરસાદ છે, અને વિસાવદર જુનાગઢ પંથકમાં વરસાદ શરૂ થયો છે છેલ્લી અપડેટ મુજબ. તો હવે સવાલ એ થાય કે આ માવઠું, એની નુકસાની તો છે જ, ચોમાસાનું શું ચોમાસું ખેંચાશે? જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં ઓપિનિયન હવામાન શાસ્ત્રીનો પણ જરૂરી છે, અને કૃષિના જાણકારનો પણ જરૂરી છે, કેમ કે અહીંથી જો સ્થિતિ ખરાબ થઈ તો આ વખતે બાગાયતથી માંડીને ઉનાળુ પાકથી માંડીને ખરીફ સિઝનની જે તૈયારી છે એ તૈયારી સરકારે પણ કરવી પડશે, સાથે જ ખેડૂતોએ પણ કરવી પડશે. અમુક વસ્તુઓ હાથમાં નથી, પણ જે હાથમાં છે એટલીસ્ટ તેને બખૂબી રીતે નિભાવીએ. આવતીકાલે 4 વાગ્યે ગુજરાતમાં સિવિલ મોકડ્રીલના સાયરન વાગશે, પરંતુ નુકસાનીના સાયરન વાગી ચૂક્યા છે. ટૂંક સમયમાં જ આપણી સાથે એટી દેસાઈ સાહેબ જોડાશે, પૂર્વ હવામાન અધિકારી છે હવામાન વિભાગના. હાલ આપણી સાથે મધુભાઈ ધોરાજીયા જોડાઈ ગયા છે. મધુભાઈ ધોરાજીયા, સ્વાગત છે આપનું. મધુભાઈ, ગઈકાલે તો હજુ આપણે આઈ ખેડૂત પોર્ટલની વાત કરી રહ્યા હતા, પરંતુ આ 10 તારીખ સુધીની જે આગાહી છે અને જે સ્થિતિ ગઈકાલે સાંજે અને દિવસ દરમિયાન જોઈ, હવે જુનાગઢ વિસાવદરમાં વરસાદ શરૂ થયો છે. આ બેવડો ફટકો, એના કરતા મોટી વાત એ છે કે ચોમાસું હવે ચિંતા વધારશે. શું ચોમાસું લંબાશે, ખેંચાશે, કે પછી ઘણી ખરી જગ્યાએ અમુક લોકો વાવણી પણ કરી દેશે? હવે કેવી તૈયારી? અને આ નુકસાની સામે તો પછી લાઈફ સપોર્ટ સિસ્ટમ તો છે નહીં, એસડીઆરએફ અને ટોપઅપ સિવાય. પ્રવીણભાઈ જી, હા, અવાજ આવે છે? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. હા, ઓકે. હવે આ અત્યારે જે માવઠું છે કમોસમી વરસાદ થયો છે, ખરેખર આ ખેડૂતોને તે બીજો માર પડી રહ્યો છે. કારણ કે અત્યારે ઉનાળુ ઋતુની અંદર ખેડૂતોને સારા હવામાન હોય, રોગ જીવાત ઓછા પ્રશ્નો હોય, ઉત્પાદન પર વધારે આવી શકે એવી પરિસ્થિતિ હોય, અને પિયતની પણ સુવિધા હોય, એને ધ્યાને રાખી ખેડૂતો સારી રીતે એને ખેતી કરી સારી આવકની અપેક્ષા રાખતા હોય છે. ત્યારે બરોબર આ કાપણી વખતે, જેને કહીએ કે કાપણી, અને ટૂંક સમયમાં જેની કાપણી થવાની છે એવા પાકો ઉપર અત્યારે ખાસ વરસાદ, કમોસમી વરસાદથી ભારે નુકસાન જેને કહી શકે એવું નુકસાન અત્યારે એ થઈ રહ્યું છે.
કોઈ પણ પાક અત્યારે બાકી નથી. કોઈ પણ જે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે છે ને એ કઠોળ પાકનું વાવેતર વધારે હોય છે અને તલનું પાકનું વાવેતર વધારે હોય છે. આ ઉપરાંત ખાસ કરીને આપણે જોઈએ તો શાકભાજીના પાકો છે, બાગાયતી પાકો છે, આ બધા પાકોને સૌરાષ્ટ્રની વિસ્તારની અંદર એ પુષ્કળ પ્રમાણની અંદર નુકસાન અત્યારે જોવા મળ્યું છે. એ જ રીતે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતની અંદર વાત આપણે કરીએ તો ત્યાં ખાસ કરીને અત્યારે ઉનાળુ બાજરીનો પાક અત્યારે ઉભો છે અને ઉપરાંત બીજું ઉનાળુ ડાંગર પણ અત્યારે છે. ખાસ કરીને જ્યાં ધોળકા વિસ્તાર છે, તારાપુરનો વિસ્તાર છે અને એ સિવાય જે ઠાસરા એ સાઈડ જ્યાં પાણીની સગવડતા છે ત્યાં અત્યારે ઉનાળુ ડાંગર છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ ઉનાળુ ડાંગરનો પાક અત્યારે લેવાય છે. તો આ પાક ઉપર અત્યારે ખાસ કરીને છે ને એ 15-20 દિવસ પછી કાપણી થવાની એ શક્યતા રહે છે. ત્યારે આને ભારે પવન અને ભારે વરસાદથી આ પાક અત્યારે ડાંગરનો પાક અત્યારે ઢળી ગયેલો છે અને બાજરીનો પાક પણ અત્યારે ઢળી ગયેલો છે અને એમને વધારે વરસાદ હશે તો એ ઉગાવ પણ થશે અને જે ગુણવત્તા આપણે સારી ગુણવત્તાની અપેક્ષા રાખતા છીએ ઉનાળુ પાકની અંદર તો આ ગુણવત્તા એ પણ અત્યારે ખાસ કરીને જે છે ને એ આપણે મળી શકશે નહીં. એવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ બાગાયતીનો પાકનો વિસ્તાર વધારે છે અને ત્યાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. ખાસ કરીને જે આપણે જોઈએ તો કેળ પાકને છે એ પણ વધારે નુકસાન છે. મધ્ય ગુજરાતની અંદર પણ કેળ પાક છે તો ત્યાં પણ વધારે નુકસાન જોવા મળે છે. આદિવાસી પટ્ટાની અંદર આપણે જોઈએ તો આદિવાસી પટ્ટાની અંદર ખાસ કરીને જે ઉનાળુ મગફળી કરતા હોય છે અને મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ એ ઉનાળુ મગફળી કોઈ જગ્યાએ જોવા મળે છે. તો ત્યાં પણ એ ઉનાળુ મગફળી પણ કાપણીનો સમય પણ થઈ રહ્યો છે એટલે એના પર પણ નુકસાન છે. તલ પાકને પણ નુકસાન છે, કઠોળ પાકને નુકસાન છે, મકાઈને નુકસાન છે. કોઈ પાક એવો નથી કે જેમાં નુકસાન નહીં હોય. એટલે ખાસ કરીને અત્યારે ઘાસચારાનો પાક પણ જે છે એ પાક છે તો એને પણ એ આડું પડી ગયેલું જોવા મળશે. તો આ પાકને અત્યારે ખેડૂતો પર એક તો અત્યારે ખાસ કરીને અત્યારે ધિરાણ લીધેલું છે. ધિરાણ એમની અપેક્ષા હોય છે કે આપણે જે ધિરાણ લીધેલું છે એ ધિરાણ આપણે ઉનાળુ પાકમાંથી સારી એવી આવક થશે ને એમાંથી આપણે ભરપાઈ કરશું. પણ આ કુદરતનો એવો માણસ છે કે જેનાથી એ ખેડૂતો અત્યારે ઉભો થશે કે કેમ એ એક મોટી ચિંતાનો વિષય છે. બહુ ચિંતાની વિષય નહીં મધુભાઈ, ચિંતા તો છે કેમ કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં તો જેના સાતબારમાં નામ નથી અથવા 20 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયા છે એના નામે પણ ધિરાણ ઇસ્યુ થઈ ગયું છે. એ પણ સમાચાર બહુ ચાલ્યા. આપણી સાથે અશોક દેસાઈ સાહેબ જોડાઈ ગયા છે જે પૂર્વ હવામાન અધિકારી છે. દેસાઈ સાહેબ, સ્વાગત છે આપનું. હવે થોડી ઇમેજ પણ ચલાવો કેમ કે દેસાઈ સાહેબ આજે ઇમેજીસ તમે મોકલી છે. હવે એક તરફ 8-10 તારીખ સુધી આ પ્રકારની આગાહી છે અને બીજી તરફ એક હમણાં હું લેખ વાંચતો હતો જે જાણીતા વેધર એનાલિસ્ટ છે અશોકભાઈ પટેલ. તેમને આવતીકાલથી 11 તારીખ સુધી 1 થી 8 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. આ સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે અહીંથી સંદર્ભ સીધો ચોમાસાનો પણ બંધાશે. હવે એકચ્યુઅલી તો શું છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને જે ભાઈએ જે વાત કરી છે 8 ઇંચની એ કયા પ્લેસ પર એ ડિક્લેર નથી કર્યું. કારણ કે જે કંઈ બી વરસાદ પડતો હોય છે એ જે પ્રદેશ પર એની સિસ્ટમ ડેવલપ થાય અને આગળ વધે એ પ્રમાણે પડતો હોય છે. જેમ કે ગઈકાલે આપણે ઉત્તર ગુજરાતમાંથી વરસાદ સ્ટાર્ટ થયો એ પહેલાં રાજસ્થાનમાં પડ્યો હતો અને રાજસ્થાનના દક્ષિણ વિભાગમાં પડીને પછી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધી પહોંચ્યો અને મધ્ય ગુજરાતથી આજે સૌરાષ્ટ્રમાં તબાહી કરવા તૈયાર થઈ ગયો છે. કચ્છને પકડી રાખ્યું છે અને કચ્છમાં ગઈકાલની જેમ જ આજે બી ચાલુ છે અને દ્વારકા, પોરબંદર અને જે આખો દરિયાઈ પટ્ટો છે એ ઉપરાંત ભાવનગર, સુરત, દક્ષિણ ગુજરાત એ તમામ જગ્યાએ આજે સાંજે ગઈકાલ જેવી જ તબાહી થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. જે વાદળો બતાવે છે અને આ સેટેલાઇટના ઇમેજો છે અને અનફોર્ચ્યુનેટલી આપણે દુઃખદ ઘટના સાથે કહેવું પડે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કોઓર્ડિનેશનના અભાવે આપણા ત્યાં ડોપલર રડાર હાલની તારીખમાં કચ્છ સિવાય ક્યાંય છે નહીં. સાહેબ, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કે વાવાઝોડાના સમયમાં ડોપલર રડાર જ બંધ હતું, એ ચાલુ થયું કે નહીં મેન્ટેનન્સમાં? હવે એ અત્યારે એક ક્વેશ્ચન છે કારણ કે જો ડોપલર રડાર ચાલુ હોય તો તીવ્રતા તથા એની ગંભીરતા સાથે એની આગાહી થઈ શકે. પરંતુ આપણે છેલ્લી આગાહીઓ IMD અથવા જે તે સંસ્થાઓની જોઈ એમાં ક્યાંય પણ તીવ્રતા અને જે તે પ્લેસ
સાથેની આગાહીઓ થઈ શકી નથી, એટલે ડોપલર રડારનો ડેટા અવેલેબલ નથી એવું સર્વવિદિત થઈ રહ્યું છે. તો ગુજરાતના કોસ્ટલ બેલ્ટમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, આપણે અગાઉ પણ વાત કરી કે વેરાવળમાં એક જગ્યા ફાઇનલ થઈ, રડાર ખબર નહીં રત્નાગીરીમાં લાગ્યું છે. વરિષ્ઠ નેતાઓ એમ પણ કહે છે કે વાદળા છે તો એડવાન્ટેજ છે, રડારમાં નહીં આવે. પણ ડોપલર રડારની વાત જે છે એ કદાચ એ કોઈ આફત આવે છે એનો જે ડેટા એટલો સટીક હોય છે, તો આપણે કેમ આ રજૂઆત તો ઘણી વખત થઈ છે ઉપર સુધી, જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ઓલમોસ્ટ આપણે 8-10 મહિના જેટલો સમય થઈ ગયો લગભગ. ના, આ વાત એકચ્યુઅલી મોદી સાહેબના વખતથી ચાલી રહી છે. જ્યારે કેશુભાઈ હતા ત્યારે પણ રડારની હાજ સ્થિતિ હતી, અને એરફોર્સનું એકમાત્ર ભુજ ખાતેનું રડાર એ એરફોર્સના પર્પઝ માટે જ રાખવામાં આવ્યું છે. પરંતુ એ રડાર ડોપલર રડાર તરીકે આપણે વાપરીએ છીએ, અને એરફોર્સના સ્ટેન્ડ બાયમાં આપણે એ રડારનો વેધર માટે ઉપયોગ કરીએ છીએ. અને એની નજરથી આપણે પાકિસ્તાન પર 480 કે 500 કિલોમીટર અફઘાનિસ્તાન સુધી નજર રાખી શકીએ છીએ. પરંતુ એનો જે વેધર માટેનો ઉપયોગ છે એ ક્યાં સુધી થઈ શકે, અથવા કોને ઇન્ડિપેન્ડન્સમાં એરફોર્સને છોડીને તમે આપી શકો, એ એક શંકાના દાયરામાં આવેલી વસ્તુ છે. કારણ કે જ્યારે ગુજરાત પર આપત્તિ આવી, બિપરજોય વાવાઝોડું આવ્યું, ત્યારે પણ આગાહીઓમાં ગાલમેલ અને આગાહીઓમાં જરા અજુગતું વર્ણાઈ રહ્યું હતું. કારણ કે એની દિશા અને એની જે તીવ્રતા માપવામાં તમામ સંસ્થાઓ ફેલ ગઈ હતી. કારણ કે વિશ્વની સંસ્થાઓ તો ડોપલર રડારમાં જ માને છે. અમેરિકામાં દર 500 મીટરે એક ડોપલર રડાર હોય છે, અને આપણા ત્યાં ગુજરાતમાં આજે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, અને આવી રીતે આફતો આવતી રહે. અને આજે આ વખતે આપણે ભલે ડિક્લેર કરેલું કે ચોમાસું આવશે, વરસાદ પડશે, પણ ક્યાં કેટલો પડશે એની આગોતરી કોઈ જાતની માહિતી ગુજરાત ગવર્મેન્ટને કે કેન્દ્ર સરકાર દ્વારા, હવામાન ખાતા દ્વારા આપવામાં આવી નથી. એ એક તથ્ય છે. તો સાહેબ, આઈએમડી જે આગાહી કરે છે, હાજી, અને એના હિસાબથી ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઈને જે પણ વિભાગ છે તૈયારીઓ કરે ક્યાંક આફત આવે. હાજી. હવે તો આ પરિસ્થિતિમાં ઇન્ડિપેન્ડન્ટ જે આગાહીકારો છે એના ઉપર જ વિશ્વાસ રાખવો, પરંતુ કે પછી ડોપલર જો એક્ઝેક્ટ આંકડા આવ્યા હોત? કેમ કે તમે, આપણે જે સ્ક્રીન ઉપર બેઠા છીએ, સૌથી આ બાબતમાં અનુભવી તમે વિષયમાં તમે છો, કદાચ તમે વધારે સટીકતાથી એ વાત કરી શકશો. તો આ પરિસ્થિતિમાં ખરેખર અત્યારે જ્યારે આટલો પવન ફૂંકાવાનો છે, કેટલા લોકોના મોત થઈ ગયા છે, બરોબર, તો શું એક્યુરેસી કે એ ઇન્ફોર્મેશન જ આપણી પાસે નહોતી? નથી. કારણ કે આપણી પાસે માત્ર સેટેલાઇટ ઇમેજ, હજુ આજની તારીખમાં પણ મેં સર્ચ કર્યું તો માત્ર સેટેલાઇટ ઇમેજ અવેલેબલ છે, અને એના દ્વારા હું કહી શકું છું કે સૌરાષ્ટ્ર બાજુ એ ખસી ગયું છે. પરંતુ તમે જુઓ કે ગઈકાલે પડ્યા પછી અમદાવાદની વિશ્વ હવામાન સંસ્થા આપણી જે છે, ભારતીય હવામાન સંસ્થા, એને આઈએમડીએ જાહેરાત કરી કે 5 દિવસ માટે વરસાદ પડશે. પરંતુ ક્યાં કેટલો પડશે, કેટલી તીવ્રતાથી પડશે, કઈ બાજુથી પસાર થશે, કેટલી પવનની ગતિ રહેશે, એની કોઈ ડીપલી માહિતી આપવામાં આવી નથી. આનાથી સાબિત થાય છે કે ભાઈ ડોપલર રડારનો અભાવ આપણને નડી રહ્યો છે. અને આજે દિલ્હીમાં, પછી પટનામાં, કે જે દરિયાકાંઠા વગરના રાજ્યો છે, ત્યાં 2 ડોપલર રડાર હોય, અને આપણા ગુજરાતમાં એક પણ ના હોય, તો એ તો આપણો કમનસીબ કહી શકાય ટેકનિકલ દ્રષ્ટિએ. અને જે બીજા આપણે પ્રાઇવેટ જે ફોરકાસ્ટરો છે એ પણ ડેટા પર જ કામ કરતા હોય છે. કારણ કે એ લોકોની બી આગાહીઓ આટલી સાચી પડવાની જ નથી, કારણ કે એમનો ટોટલી ડેટા આઈએમડી પર જ નિર્ભર છે. કારણ કે વિશ્વમાં કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા છે એ સેટેલાઇટ અથવા ડોપલર રડાર એના ડેટા સિવાય કોઈ આગાહી કરી શકે એવું આજની તારીખમાં શક્યતા નથી. કારણ કે પૂર્વાનુમાન જે થાય છે એ પહેલાં આપણે ચાર્ટ અને પ્રેશર પરથી કરતા હતા, પરંતુ એમાં ઘણી બધી લગભગ 65% ભૂલો આવતી હતી. અને સેટેલાઇટ ઇમેજ આવ્યા પછી આપણી 65% આગાહીઓ સુધરી, પરંતુ હજુ 35 થી 40% ડોપલર રડારને કારણે આપણે ખોટ ખાઈ રહ્યા છીએ. અને એના કારણે આગોતરી કે જે કે કઈ બાજુએ જશે અને કેટલી ઝડપથી જશે એ આપણે નિષ્ફળ જ છીએ એવું મારું નમ્રપણે માનવું છે. ઓકે, ધોળેજા સાહેબ,
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો છેદ ઉડી ગયો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હયાતીમાં છે કે નહીં ખબર નહીં, અભેરાઈ પર છે. દેસાઈ સાહેબ જે કહી રહ્યા છે આ મુદ્દે, ડોપલર રડાર મુદ્દે અગાઉ પણ ચર્ચા થઈ હતી અને બહુ સભાનતાથી જવાબદારીપૂર્વક સરકારને અહેસાસ કરાવવાનો પ્રયાસ થયો હતો કે સરકારના જો પ્રયાસો હોય તો સામાન્ય નાગરિક હોય કે ખેડૂતો હોય, તેમને જે આફત આવે છે એ આફતનો અંદાજો લગાવવા માટે સટીકતા ડોપલર રડારના ડેટાથી મળે છે. પણ એ ડોપલર રડાર એ સમયે મેન્ટેનન્સમાં હતું અને હવે પણ જો આ પ્રકારની સ્થિતિ હોય અને ડોપલર રડાર માત્ર એક જ છે સાહેબ 1600 કિલોમીટરના દરિયા કિનારામાં, કચ્છ ભુજમાં એક માત્ર એરફોર્સના કોમ્બિનેશનમાં આપ્યું છે. ઓકે, તો સાહેબ એક જ ડોપલર રડારથી 1600 કિલોમીટરનો જે લાંબો દરિયાઈ કિનારો છે ગુજરાતનો, તો આ પરિસ્થિતિમાં સાહેબ આફતનો અંદાજો તો એક્ઝેક્ટ આવશે કઈ રીતે? અંદાજો આવશે તો એ પ્રમાણે તૈયારી કરશે. આ તો કેવી સ્થિતિ? કેમ કે તમે બંને કૃષિથી માંડી હવામાન વિભાગ આ બંનેના અનુભવી લોકો છો, તો જી સાહેબ એક માહિતી અલગ મળી છે આપણને કે આ વર્ષની જે બજેટનું આયોજન છે એમાં આપણને 3 રડાર ફાળવવામાં આવ્યા છે, પરંતુ એમાંથી એક પણ ડોપલર રડાર નથી ફાળવ્યું અને સાદા રડાર આપણને ફાળવવામાં આવે છે. અને જે આપણે ભાવનગર, અમદાવાદ અને સુરત ખાતે લગાવવાની યોજનામાં ડિક્લેર થયું છે. હવે ક્યારે લાગે એ તો ભગવાન જાણે, પરંતુ એ ડોપલર રડાર તો નથી જ. ઓકે, ધોરાજીયા સાહેબ. હા બોલો. હલો જી. હા કેન્દ્ર હા, એટલે અત્યારે ખાસ તો અત્યારે સરકારશ્રીએ આ વાવાઝોડાથી નુકસાન થયેલું છે એના માટે જે કઈ સહાય હોય એ સહાય તાત્કાલિક ડિક્લેર કરી છે. અને બીજા નંબરમાં જે કઈ આવતું ચોમાસું છે તે ચોમાસામાં પણ અત્યારે ખાસ કરીને ત્યાં આપણે આગાહી કરો ડોપલર તો નથી, પણ ડોપલરને બદલે આપણે અંબાલાલભાઈ જેવા છે એ ડોપલર જેવા છે એટલે એ આગાહી કરે છે. પરંતુ એ પહેલા અંબાલાલભાઈ જે એની આગાહી બંધ થાય એ પહેલા આપણે ડોપલર આવી જાય એવી આશા રાખીએ અને આવતા ચોમાસા પહેલા પણ આવી જાય એવી ડોપલર માટે આપણે અપેક્ષા રાખીએ. એટલે ગુજરાતની જનતાને સાહેબ, ગુજરાતની જનતાને હવામાન વિભાગ જે ટેકનોલોજી સાથે કદાચ એટલો સજ્જ છે પરંતુ જે રિક્વાયરમેન્ટ છે ગુજરાતને પૂરી નથી પડી રહી, તો શું ઇન્ડિપેન્ડન્ટ આગાહીકારો ઉપર વધારે વિશ્વાસ કરે છે સરકારી વિભાગ કરતા? હાલો, હવે એટલા માટે ખાસ કરીને આવતું જે ચોમાસું છે તે ચોમાસા માટે પણ જે અપેક્ષાઓ છે એ અપેક્ષા મુજબ આપણે વરસાદ કદાચ ન થઈ શકે, કારણ કે અત્યારે માવઠું થઈ ગયેલું છે. એટલે એટલા માટે આપણું જે ચોમાસું છે એ લેટ જવાની કદાચ એ શક્યતાઓ રહેલી હોય તો એ ખાસ કરીને અત્યારે સરકારશ્રીએ ધ્યાન આપવાની ખાસ જરૂર છે કે પિયત નું પાણી છે આવતા ચોમાસાની અંદર એ જ્યાં વિસ્તારની અંદર મોટા ભાગે આપણો ડાંગરનો વિસ્તાર છે, પિયત વિસ્તારની અંદર જ્યાં ડાંગર છે એ ત્યાં ડાંગરનું ધરું છે, તો ડાંગરનું ધરું એ રોકવા માટે એ પાણીની વ્યવસ્થા અત્યારથી જો એ આયોજન પૂર્વક થઈ જાય તો વધારે સારામાં સારું છે. કારણ કે ખેડૂતો એ વરસાદના આધારે એ ડાંગરની રોપણી કરતા હોય છે, પરંતુ જો વરસાદ આ વખતે એ જુલાઈમાં જો જુલાઈમાં વરસાદ થશે તો જુલાઈમાં વરસાદ થશે ત્યારે જો ડાંગરનું ધરું નખાશે અને એ ડાંગરનું ધરું 15-20 દિવસ પછી ખેડૂતો રોપણી લાયક થઈ શકે. એટલે ઓગસ્ટ મહિનામાં ડાંગરની રોપણી થાય તો એ ઘણું મોડું થશે. એટલા માટે પ્રી પ્લાનિંગ કરી અને એ ડાંગરના રોપણી માટે એ આપણે વરસાદની અપેક્ષાને ધ્યાને રાખી અને એનું કેનાલનો પાણી આપવા માટેનું આયોજન થાય એ ખાસ કરવું જરૂરી છે. એટલા માટે સરકારશ્રીએ એ અત્યારે કદાચ એ બીજા મહોત્સવમાં પડી હોય કે એના કૃષિ અધિકારીઓ છે એ કદાચ એ પોર્ટલમાં રિપેરિંગમાં પડ્યા હોય તો આ બાબતે ખાસ આયોજન કરે, ઇરિગેશન માટે ખાસ આયોજન કરે અને જેથી કરી ખેડૂતોને સહાય મળી શકે. આ ઉપરાંત આ વાવાઝોડું છે તો વાવાઝોડાથી કેટલીક જગ્યાએ એ વીજળીના થાંભલાઓ પણ આડા પડી ગયા છે, કેટલીક જગ્યાએ કે ટર્મિનલ છે એને પણ નુકસાન થયેલ છે. તો એના માટે ખાસ કરીને બીજું જયારે વાવાઝોડું કદાચ આવે તો એના માટે પણ પ્રી પ્લાનિંગ કરી અને થાંભલા જ્યાં જરૂર હોય ત્યાં થાંભલા પહોંચાડે અને થાંભલા ઉભા કરે ને જેથી કરી અત્યારે આ વરસાદ પડ્યો છે તે વરસાદને એ ધ્યાને રાખી ઘણા ખેડૂતો એ કપાસનું વાવેતર કરશે, જેની પાસે પાણીની સગવડતા છે કપાસનું વાવેતર કરશે, ઉનાળુ મગફળીનું વાવેતર કરશે. એટલા માટે ખાસ કરીને જે એ વીજળીની વ્યવસ્થા પણ
એ ખોરવાય નહીં એના માટે પણ ખાસ એ ધ્યાન આપવું જરૂર છે. નહીતર આ 1 મહિના પછી ફરી પાછો વરસાદ લંબાશે તો ફરી પાછું જે અત્યારે આ વરસાદની અંદર વાવેતર થયેલું છે અને એના માટે ખેડૂતોની ફરિયાદ એ ઊભી થઈ જશે. એટલા માટે ખાસ સરકારશ્રીને અને અધિકારીશ્રીને પ્રી પ્લાનિંગ કરી અને જે કંઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે વ્યવસ્થા કરવી જરૂર છે. અને ખાસ અત્યારે જે માર્કેટિંગ યાર્ડની અંદર આપણે અમરલાલભાઈ જેવા ઘણા આગાહી કરી હતી, અઠવાડિયે 10 દિવસ પહેલા આગાહી કરી હતી કે તે 5મી, 6મી, 7મી, 8મી સુધી વરસાદ ખાસ થવાનો છે. તો આ આટલા અઠવાડિયા પહેલા જો તમને માર્કેટિંગ યાર્ડ વાળાની જો આગાહી કરીને જાણ કરવામાં આવતા હોય અને આ સ્ટેજે આટલો વરસાદ પડવાથી જો તમારો માર્કેટિંગ યાર્ડની અંદર માલ તણાઈ જતો તો આ નુકસાની જે છે એ ભરપાઈ ખરેખર આ જે માર્કેટિંગ યાર્ડના વ્યવસ્થાપકો છે, માર્કેટિંગ યાર્ડનું બોર્ડ છે અને આ તમામ આ ખેડૂતોની ભરપાઈ એ ખરેખર ભરપાઈ કરવી જોઈએ. અને ખાસ કરીને અને સાહેબ ચા પાણી નાસ્તા જમવાનું અને ગાડીનું ડીઝલ થી માંડીને પેટ્રોલ થી માંડી એ તો એપીએમસી ના ખેડૂતોના ખર્ચે નીકળે છે સાહેબ. તમે ક્યાં નુકસાનીની ભરપાઈની વાત કરો છો? એ તો તકલીફ છે ને સહકારી સંસ્થામાં આજકાલ જે અંદર ખાને અવાજ ઉઠે છે. વાત કરી દીધી એટલા માટે કાકા છે તમને આ જે હોદ્દેદારો છે હોદ્દેદારોને ફરવા માટે નથી મોકલ્યા. આ તમને ખેડૂતોની જે કઈ મુશ્કેલીઓ છે કે વેપારીઓની મુશ્કેલ છે મુશ્કેલીઓને હલ કરવા માટે રાખ્યા છે. એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જો આટલા તમને સહાય આપતી હોય અને તો એને સ્ટોરેજ માટે તમે વ્યવસ્થા ન કરી શકતા હોય, તમે વેપારીને જાણ ન કરી શકતા હોય તો આ ખેડૂતોની જે 4 મહિનાનું જે પાણી રેડ્યું છે, પરસેવો પાડ્યો છે અને એને કદાચ ખેડૂતોને માલ મળ્યા પણ એના પરસેવાને જે છે ને એને તમે પાણીમાં ફેરવી દીધો. એટલે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી આ સાર્થક કરે છે આ ખરેખર આ માર્કેટિંગ યાર્ડો. બહુ સારી વાત કરી. એપીએમસી નો આ પ્રશ્ન છે અને બીજી વાત કે સફેદ હાથી જેવી ગાડીમાંથી નીચે પગ મૂકવો પડે અને જબ્બાની કરચલીઓ થોડીક પડે તો વાંધો નહીં, કારણ કે હિતમાં છે. એ જે જગ્યાએ બેઠા છે હિતમાં છે અને મધુભાઈ જેવા જે વરિષ્ઠ કૃષિ અધિકારી, પૂર્વ અધિકારી જો કહેતા હોય તો સ્થિતિ ખબર છે કે શું હોય છે દરેક એપીએમસીમાં, કોના ખર્ચે તાગડધીનના, કોના પૈસે તાગડધીનના થાય છે, નહીં કે આગાહી છતાં આ પ્રકારની સ્થિતિ થાય. દેસાઈ સાહેબ કંઈક કેવા એડ કરવા માંગતા હતા? હવે આમાં સાહેબે જે વાત કરી એમાં એક વસ્તુ એડ કરવા જેવી છે કે ઇરિગેશનમાં એમને કહ્યું કે ઇરિગેશનની વ્યવસ્થા થાય, પરંતુ ક્યાં કેટલું ઇરિગેશન આપવું એ તમે એની વરસાદની તીવ્રતા અને વરસાદનું મોડું આવવું અથવા વહેલું આવવું એની આગાહી તમે સચોટ ક્યારે કરી શકશો એ પહેલાં જણાવો. કારણ કે એ જણાવ્યા સિવાય તમે ઇરિગેશન આપશો અને ધારો કે ફ્લડ જેવું આવ્યું તો તમારું ઇરિગેશન બી ફેલ જશે અને તમારું જે વરસાદનું પાણી આવ્યું એ બી નકામું જશે. અને જો ઓછો વરસાદ પડ્યો અને ઇરિગેશન તમે નથી આપ્યું તો પણ નુકસાન જશે. તો ઇરિગેશન અને જે બીજા ડિપાર્ટમેન્ટો છે એ બધાને વરસાદ પર તો નિર્ભર રહેવું પડે એ છે જ, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિએ એના પોતાના માટેના જે લાભાલાભ છે એ સંપૂર્ણપણે વિચારવા જોઈએ. કારણ કે વરસાદ પડશે કે નહીં પડે, કેટલો પડશે, કઈ દિશામાંથી આવશે અને કેટલી તીવ્રતાથી આવશે, આ તમામ ડેટા જો આપણને મળે તો જ આપણે 21મી સદીમાં આવ્યા ગણાઈએ. બાકી હાલના તબક્કે મને 18મી સદીમાં આપણું હવામાન ખાતું તથા કૃષિ વિભાગ છે એવું લાગી રહ્યું છે. ફોરેન કન્ટ્રીઝમાં, યુરોપિયન કન્ટ્રીઝમાં એમ કે 5 ને 10 કે 5.5ની આસપાસ વરસાદ થશે. હવે કેટલો વિશ્વાસ? એમ છત્રી નીકળી ગઈ તો હવે આપણે પછીની વાત છે. પરંતુ તીવ્રતા, ધારો કે આજના દિવસની વાત કરું કે અમદાવાદમાં આપણે આટલા પાણી ભરાઈ જશે એવી કોઈ આગાહી થઈ જ નથી. માત્ર એવી આગાહી થઈ હતી કે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે અને WD ને આ સિસ્ટમ વાવાઝોડું છે જ નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઊભું થયેલો દબાણનો ફરકો છે અને વાવાઝોડું તો એ એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે એને પવનની ગતિ વધી ગઈ હતી અને જે આંધી આવી. આ એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે બી ચોમાસું આવવાનું હોય એના 1 મહિના પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ થાય એમાં આવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવતા હોય છે. આના 1 અઠવાડિયા પછી બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે, એ પંજાબ અને રાજસ્થાન પરથી પસાર થવાનું છે. પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલેથી જ ગુજરાત પરથી પસાર થવાનું હતું, પરંતુ એની દિશા અને એની તીવ્રતા એ નક્કી કરવામાં આપણે ફેલ ગયા છીએ. અને મારું નમ્રપણે એટલું જ કહેવું છે કે કેમ ફેલ ગયા છે એનું સંશોધન કરીને એ ફરીથી આપણે ફેલ ના જઈએ અને ફરીથી કૃષિને અથવા સામાન્ય પબ્લિકને નુકસાન ના થાય
એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ. ઓકે, ધન્યવાદ દેસાઈ સાહેબ અને મધુભાઈ ધોરાજીયા સાહેબ. બંને તમે જે એક વાત કરી કે આપણું કૃષિ વિભાગ અને હવામાન વિભાગ 18મી સદીમાં જીવી રહ્યું છે અને ડોપલર રડાર વિશે આટલી સટીકતાથી માહિતી આપી, તો ડોપલર રડાર વિશે શું ગુજરાત સરકારને ખબર નથી? આ અંગે અગાઉ પણ ડિબેટ થઈ ચૂકી છે. સટીકથી માહિતી આપશે અને કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને જો 1600 કિલોમીટરના દરિયાકાંઠે માત્ર એક રડારમાં, એ પણ એરફોર્સના રડારમાં કામ ચલાવવું પડતું હોય. બજેટની વાત છે કે 3 રડાર લાગશે, પણ ડોપલર રડાર નથી, એવું દેસાઈ સાહેબનું કહેવું છે. પણ જો ડોપલર રડાર આપણે અહીંયા ન આવતું હોય અથવા તેનું સંચાલન કે સટીકતાથી એ ડેટા ન મળતા હોય તો તમે આયોજન કઈ રીતે કરશો? કેટલા ફૂટની તાલપત્રી ક્યાં બાંધવાની છે, કેટલા સમય માટે બાંધવાની છે, મતલબ કે નુકસાનીથી બચવા માટે. અને બાકી વાત રહી અમદાવાદની, તો અમદાવાદમાં ઉનાળું હોય કે ચોમાસું, ઘણી વખત તો ગટર પણ ઓવરફ્લો થાય, તો જે રોડના એન્જિનિયર કે કોર્પોરેશનના જે શાનદાર સત્તાધીશો છે, રોડને ઠંડો કરવા માટે પણ ઘણી વખત ગટર ઉભરાઈ જતી હોય છે. ગરમીમાં હીટવેવમાં રોડ ઠંડો થઈ જાય, તો આ પ્રકારની પરિસ્થિતિ છે. અપેક્ષા રાખીએ કે કૃષિ વિભાગ થોડી વિશ્વસનીયતા પેદા કરે છે, પણ જે જરૂરી છે એ કદાચ અધિકારીઓના અનુભવના હિસાબથી અથવા જે મળી રહ્યું છે જોવા, તેના લીધે કહી શકાય કે નથી. અને બીજી વાત, હવામાન વિભાગ પણ એ વિશ્વસનીયતા ઊભી કરે કે લોકો હવામાન વિભાગની આગાહી પર નિર્ભર રહે અને 100% વિશ્વાસ કરે, નહીં તો ABCD જે ઇન્ડિપેન્ડન્ટ આગાહીકારો છે તેના પર વધુ વિશ્વાસ કરે. અપેક્ષા રાખીએ. માવઠાનો બેવડો વાર છે, હજુ તો 2-4 દિવસ ચાલશે. તેમાં એટલીસ્ટ અત્યાર સુધી તો આગોતરી તૈયારી નથી થઈ. થોડી અનુભવ સાથે તંત્ર અને સરકાર તૈયાર કરે. નમસ્કાર.